जय श्री कृष्ण। राधे राधे। मित्र, 9मा अध्यायના 28મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કે શુભાશુભ ફલૈહિ એવં મોક્ષ્યસી કર્મ બંધનૈહિ। એક તો તું બધા કર્મના બંધનમાંથી છૂટી જઈશ, બીજું શુભાશુભ ફલૈહિ એવં, આ પ્રમાણે શુભ અને અશુભ જે કંઈ ફળ છે એમનામાંથી પણ તું મોક્ષ પામી જઈશ। અને બીજી વાત કરી કે સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત પાપમ મામ એસ્યસી। તું જો સંપૂર્ણ રીતે મારે શરણે અથવા તો મને તું તારી જાતને સોંપી દઈશ તો પાપથી છૂટી જઈ અને મામ એસ્યસી, તું મને પ્રાપ્ત કરી લઈશ, મને મળી જશે। અને હવે ભગવાન 29મા શ્લોકમાં કે ભાઈ તે જે કંઈ ફળ આ તને જે કંઈ મળે છે શુભાશુભ ફલૈહિ, એ તારું પોતાનું છે, કર્મની સજા રૂપે તને પ્રાપ્ત થાય છે। તે જે શુભ કર્મ કર્યા છે તો તને શુભ ફળ મળે છે। ભગવાને એમાં વાત કરી કર્મબંધનૈહિ શુભાશુભ ફલૈહિ એવં મોક્ષ્યસે, તું એમાંથી મુક્તિ મળે। પણ એમનો અર્થ એવો નથી કે આ હું કરું છું, મારે માટે તો બધા સરખા છે। અને એ વાતને ભગવાન રજૂ કરતા ભગવાન શું કહે છે કે સમઃ અહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિયઃ ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु च अपि अहम्। मयि ते तेषु च अपि अहम्। ભગવાન શું કહે છે કે સમઃ અહમ સર્વભૂતેષુ, સર્વભૂત અહમ એટલે હું, સર્વભૂતેષુ બધા પ્રાણીઓમાં, સઘળા પ્રાણીઓમાં કેવો છું? સમઃ સમાન છું, હું સઘળા પ્રાણીઓમાં સમાન છું। પછી શું કહે છે? ન મે દ્વેષ્ય, આ જે પ્રાણીઓ છે એમાંથી ન મે દ્વેષ્ય, મને કોઈ અપ્રિય નથી। ન મે દ્વેષ્ય, મને કોઈ અપ્રિય નથી। અસ્તિ ન પ્રિય, અને મને કોઈ પ્રિય પણ નથી। હું બધાની અંદર સમાન છું, એક સરખો ભાવથી હું બધાને જોઉં છું, બધામાં સમાનતાથી રહું છું। ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય, મને કોઈ અપ્રિય પણ નથી અને પ્રિય પણ નથી। પછી ભગવાન શું કહે છે? ये भजन्ति તું મામ ભક્ત્યા, તું છતાં પરંતુ ये भजन्ति મામ ભક્ત્યા, એ એટલે જે ભક્તો, મામ એટલે મને, ભક્ત્યા એટલે પ્રેમપૂર્વક, ભજન્તિ એટલે ભજે છે, જે ભક્તો મને પ્રેમપૂર્વક અથવા પ્રેમથી ભજે છે। મયી તે એટલે તેઓ, મયી એટલે મારામાં છે, તેઓ મારામાં છે। ચ અને અહમ અપી, હું પણ તે શું તેમનામાં છું। તું તેમ છતાં પણ એ મામ ભજંતી ભક્તયા, જે ભક્તો મને પ્રેમથી ભજે છે તે મયી, તે મારામાં છે। ચ અને અહમ અપી તે શું, હું પણ તેમનામાં છું। ભગવાને બહુ સરસ રીતે ચોખવટ કરી દીધી આ વાત આ શ્લોકમાં, 29મા શ્લોકમાં। ભગવાને શું કીધું કે ભાઈ સમો અહમ સર્વભૂતેષુ, તમે મારું પૂજન કરો કે ન કરો, તમે કોઈ પણ જ્ઞાતિના હો, તમે કોઈ પણ ધર્મના હો, તમે કોઈ પણ આશ્રમની અંદર હો, અથવા તો તમે કોઈ પણ યોનિમાં હો, એવું જરૂરી નથી કે તમે મનુષ્ય યોનિમાં જ હોય, તમે 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિમાં હશો, તમારા પ્રત્યે મારી એક સરખી કૃપા દ્રષ્ટિ છે। મારે માટે તમે બધા સમાન છો। તમે મંત્રથી શુદ્ધ થયેલા બ્રાહ્મણ છો, તમે હાથી છો, કૂતરું છો કે ચાંડાલ છો, જે કંઈ હોય મને એમાં કોઈ ફેર નથી પડતો। તમે બધા મારે માટે સરખા છો। સમઃ અહમ સર્વભૂતેષુ। બીજું, આ 84 લાખ યોનિમાંથી એવું પણ નથી કે ભાઈ હું મોરપીંછ ધારણ કરું છું તો મને મોર વધારે ગમે છે, ગાયને બાજુમાં રાખું છું, ગાયો ચરાવવા જાઉં છું તો મને ગાયો વધારે ગમે છે, એવું કંઈ છે નહીં યાર।
ભગવાને કીધું કે ન મે દ્વેષ્યઃ અસ્તિ ન પ્રિયઃ, મને કોઈ અપ્રિય નથી, એમ મને આ પ્રાણીઓમાંથી કોઈ પ્રિય પણ નથી. હું સર્વમાં વ્યાપક અને પરિપૂર્ણ છું. મારે આનાથી બીજું કંઈ છું. હું સર્વની અંદર વ્યાપક છું, બધાની અંદર હું રહેલો છું. એ પછી હાથી હોય, ગાય હોય, મોર, પશુ, પક્ષી, પર્વત, નદી, કોઈ પણ સ્થાવર અને જંગમ સૃષ્ટિમાંના કોઈ પણ યોનિની અંદર હું એક તો એમની અંદર વ્યાપક છું અને બીજો એમની અંદર હું પરિપૂર્ણ છું, પૂરેપૂરો ભરાયેલો છું. આ જ અધ્યાયના 4થા શ્લોકમાં જ ભગવાને કીધું હતું કે મયા તત્તમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, આ સમગ્ર જગત છે તે મારું અવ્યક્ત મૂર્તિથી પરિપૂર્ણ છે. તતમ પરિપૂર્ણ છે. આખું જે જગત છે, સ્થાવર જંગમ સૃષ્ટિ છે, એ સંપૂર્ણ મારાથી પરિપૂર્ણ છે. આ ઉપરાંત ભગવાને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં પણ એ જ ચોખવટ કરી હતી કે સુહૃદમ સર્વભૂતાનામ, હું બધા જ પ્રાણીઓનો સુહૃદ છું, મિત્ર નહીં, સુહૃદ છું, સહૃદયી છું. કોઈ પણ જાતના સ્વાર્થ વિના મદદ કરનારો હોય ને એમને સુહૃદ કહેવાય. ને ભગવાને ત્યાં કીધું હતું સુહૃદમ સર્વભૂતાનામ, હું દરેક પ્રાણીઓનો સુહૃદ છું. બીજું, હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ ભગવાન બધાની અંદર રહેલા છે. ભગવાને પોતે અહીંયા કીધું કે સમો અહમ સર્વભૂતેષુ, બધાની અંદર છે. બીજું મને કોઈ પ્રિય કે અપ્રિય એવું પણ નથી. તો આપણને કદાચ એવો પ્રશ્ન થાય તો કે ભગવાન અમુકમાં ઓછા હશે, અમુકમાં વધારે હશે, એવું તો હશે ને? એમ કે ભાઈ માની લ્યો કીડી છે તો એમાં ભગવાન થોડા હશે, ઓછા હશે, અને હાથી છે તો એમાં ભગવાન વધારે હશે. કોઈ અંત્યજ છે તો એમાં ભગવાન ઓછા હશે, અને કોઈ બ્રાહ્મણ છે તો એમાં ભગવાન વધારે હશે. કોઈ ભગવાનની પ્રતિકૂળ, એમની વિરુદ્ધ રહેવા વાળા છે તો એમાં ભગવાન ઓછા હશે, અને ભગવાનને અનુકૂળ એમના જે ભક્તો છે, ભગવાનનું પૂજન કરવા વાળા છે, એમાં ભગવાન વધારે હશે. એવું હોઈ શકે ખરું? તો કે ના, એવું પણ નથી. હું બધાની અંદર પરિપૂર્ણ છું, વ્યાપક છું, પરિપૂર્ણ છું. હું બધામાં એક સરખો છું. એટલે તો ભગવાને કીધું કે ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય, મારે માટે બધા સમાન છે. જે કોઈ શાસ્ત્રીય કર્મ કરવા વાળા છે એ વ્યક્તિઓ મને પ્રિય છે એવું પણ નથી, અને જે લોકો શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મ તરીકે જેમનો ઉલ્લેખ થયો છે એ કર્મ કરવા વાળા છે એ મને અપ્રિય છે એવું પણ નથી. શાસ્ત્રીય કર્મ કરવા વાળો કે પછી નિષિદ્ધ કર્મ કરવા વાળો બંને મારે માટે સરખા છે. એટલે મારે માટે રાગ દ્વેષ, એટલે તો ભગવાને શું કીધું કે જે અમુક લોકો શાસ્ત્રીય કર્મ કરે છે એમને સારું ફળ મળે છે, અને જે નિષિદ્ધ કર્મ કરે છે એમને ખરાબ ફળ મળે છે. તો એ મારા પ્રિય પાત્ર અને અપ્રિય પાત્ર તરીકે છે એવું નથી. ભગવાને આગળના શ્લોકમાં જ એવું કીધું, શુભાશુભ ફલૈહિ એવમ, એ તમે કરેલા કર્મ બંધનો છે અને એમના શુભ અને અશુભ ફળ તમે કર્મ પ્રમાણે ભોગવો છો. એ કર્મ પ્રમાણે તમારા રાગ દ્વેષતાનો વિષય મારે આને કારણે નથી થતો. તમે જે શુભ અને અશુભ ફળ તમે ભોગવી રહ્યા છો એ તમે મને વાલા છો એટલે શુભ મળે છે, તમે મને વાલા નથી એટલે અશુભ મળે છે, એવું કંઈ છે નહીં. એ માત્ર તમારા કર્મના ફળો છે, મારે એમનાથી કોઈ લેવા દેવા નથી. એ તમે કરેલું ભોગવો છો એમ. બીજું, મારા બનાવેલા જે આ સૃષ્ટિ ઉપર પંચ મહાભૂત છે, આકાશ છે, પૃથ્વી છે, તેજ છે, વાયુ છે, જળ છે, એવું પણ નથી બનતું કે ભાઈ જે લોકો મને ફોલો કરે છે, જે લોકો મારા પ્રત્યે અનુકૂળ છે, એમને પ્રકાશ વધારે મળે, પાણી વધારે મળે, પૃથ્વી વધારે મળે, વાયુ વધારે મળે, અને જે મારાથી પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન કરે છે એવા લોકોને પ્રકાશ ઓછો મળે, પવન ઓછો મળે, પૃથ્વી કે જળ ઓછું મળે. ના, એવું કંઈ છે નહીં. બધામાં હવે તમે વિચાર કરો, મારા બનાવેલા પંચ મહાભૂત તત્વોનું જો એ વ્યક્તિ સરખે ભાગે ઉપયોગ કરી શકતા હોય તો પછી હું તો બધાને માટે કેવી રીતે એવું રહી શકું એમ. એટલે મને એવું કંઈ છે જ નહીં કે આ મારો પ્રિય છે કે આ મારો અપ્રિય છે. બીજું, મારું ખંડન કરવા વાળો હોય કે પછી મારા સિદ્ધાંતોનું મંડન કરવા વાળો હોય, મારે માટે બંને સરખા છે. અને એ જે કંઈ ભોગવી રહ્યા છે શુભાશુભ ફલૈહિ, એ એમના માત્ર કર્મોના બંધન છે.
ભગવાને એ વાત બીજી લીટીમાં કરી કે એ ભજંતી તું મામ ભક્તિયા. છતાં પણ જે લોકો મને ખૂબ પ્રેમથી ભજે છે, મને જે પ્રેમથી ભજે છે, ભગવાન કહે છે તે મયી, તે લોકો મારામાં જ. જો તમે ભક્તિપૂર્વક ભજન કરો, ભગવાનને ભક્તિપૂર્વક ખૂબ પ્રેમથી ભજન. આમની પહેલાના શ્લોકમાં આપણે જોયું હતું જ્યારે પદાર્થો આપવાની વાત હતી ત્યારે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ ય પ્રયચ્છતિ ભક્તયા. જે લોકો મને પ્રેમપૂર્વક પત્ર પુષ્પ ફળ અને જળ આપે છે એમને હું આરોગી લઉં છું. ભક્તયા ઉપરત અષ્ટનામી, હું એમને બહુ ભક્તિથી એ ઉપહારને, પ્રેમથી એ ઉપહારને આરોગ્ય, કેમ કે તમે મને પ્રેમથી આપો છો. એટલે આ ભગવાને કીધું કે ભાઈ જે મારા પ્રત્યે પોતાને માને છે, જે મને પોતાનો માને છે અને મારા માટે, મારી પ્રસન્નતા માટે જે સતત કાર્ય કરે છે અને જે અનન્ય ભાવે પ્રેમથી, ભગવાને કીધું ભક્તયા ભજંતી મેં, જે લોકો મને પ્રેમથી ભજે છે, મારી પ્રસન્નતા માટે કાર્ય કરે છે અને નિષ્કામ ભાવ થઈ અને જે અનાસક્ત બની અને કાર્ય કરે છે ને, તો ભગવાન કહે છે તેવા લોકો મારી અંદર રહે છે. તે મયી, તેઓ મારામાં છે. બીજું તેઓ મારામાં રહે છે એટલું જ નહીં, પણ હું પણ એમની અંદર વાસ કરું છું. હા, હું બધાની અંદર વ્યાપ્ત છું, એમાં નાની વ્યાપ્ત, હું બધાની અંદર છું જ, પરિપૂર્ણ થઈને રહું છું. પણ એમ છતાં જો કોઈ આવો ભક્ત છે ને, તો ભગવાન કહે છે કે ચ અપી અહમ તેષુ, હું પણ તેમનામાં છું. એ મારી અંદર છે અને હું એમનામાં છું. બાકી બધા લોકો મને સમાન ભાવે, મારે માટે સમાન છે, સરખા છે. હવે આપણને એવો પ્રશ્ન થાય, ખાસ કરીને ભક્ત લોકોના મનમાં એવો પ્રશ્ન થાય કે માની લો કે ભક્ત એવું માને કે ભાઈ આમાં તો અમે આટલી બધી ભક્તિ કરીએ ત્યારે ભગવાન છે આપણા સામે આવી દ્રષ્ટિથી જોવે છે, જે ભક્તિ નથી કરતા એમની સામે પણ ભગવાન આવી જ દ્રષ્ટિથી જોવે છે. તો આ તો બેયના માટે સરખું થયું, તો ભક્ત સાથે તો અન્યાય થયો કહેવાય. પણ ભગવાને કીધું કે ભાઈ એવું ખરેખર છે નહીં. ભગવાને પોતાનો સિદ્ધાંત છે ને એ આપણને ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં, આપણે કાલે જ તમને વાત કરી હતી, ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને સરસ મજાનો એક સિદ્ધાંત સમજાવી દીધો કે યે યથા મામ પ્રપદ્યન્તે, જે લોકો મને જેવી રીતે ભજે છે, તામ તથા એવ ભજામી અહમ, તેમને હું પણ તેવી જ રીતે ભજું છું. જો એ મારા પ્રતિકૂળ થઈને મને ભજતો હશે તો હું એમને પ્રતિકૂળતાના રૂપમાં રહીશ, હું એમને પ્રતિકૂળના રૂપમાં પ્રાપ્ત થઈશ. દાખલા તરીકે હિરણ્યાક્ષ છે, હિરણ્યકશિપુ એ છે મને દુશ્મન તરીકે, રાવણે મને દુશ્મન તરીકે ભજ્યો છે તો હું એમને દુશ્મન તરીકે મળ્યો છું. હિરણ્યકશિપુને મેં સીધું એમને મળીને મેં એનું શું કર્યું છે? એનું રક્ષણ નથી કર્યું, એમનો નાશ કર્યો છે, રાવણનો મેં નાશ કર્યો છે. એટલે જે લોકો મને જેવી રીતે ભજે છે, એ યથા મામ પ્રપદ્યન્તે તમ તથા એવ ભજામી અહમ, મને જેવી રીતે ભજે છે એવી રીતે હું એમને ભજું છું. સરખો ન્યાય છે. બાકી જે અનન્ય ભાવે પ્રેમથી મારી ભક્તિ કરે છે એ લોકો મારા હૃદયમાં બેસે છે અને હું એમના હૃદયમાં બેસું છું. હવે ભગવાને એક શબ્દ વાપર્યો છે, એ ભજંતી, જે ભજે છે. મિત્રો, એમાં ભગવાને કીધું જે કોઈ ભજતો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ આશ્રમનો, કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિ, ગમે તે વ્યક્તિ હોય, ગમે તે જીવાત્મા હોય, કોઈ પણ ભજે છે, એમાં ભગવાને બધા માટે છૂટ આપી દીધી કે મારી ભક્તિ કોઈ પણ કરી શકે, દરેકને માટે છે, કોઈ એકને માટે છે એવું નહીં. અમુક પર્ટિક્યુલર જ્ઞાતિ, અમુક કોઈ ધર્મ, અમુક કોઈ પંથ, અમુક સંપ્રદાય, ના, એવું કંઈ છે નહીં. કોઈ પણ મારું ભજન કરી શકે અને જો એ અનન્ય ભાવે ભક્તિ કરશે ને તો એમનું સ્થાન મારી અંદર છે અને હું એમની અંદર છું. બાકી મને કોઈ પ્રિય કે અપ્રિય છે નહીં. ભક્તિ કરે તો પણ ભલે અને ન કરે. સરસ મજાનો શ્લોક કે સમો અહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ય અસ્તિ ન પ્રિય યે ભજંતી તું મામ ભક્તયા મયી તે તેષુ ચ અપી અહમ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.